કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8નું વિજ્ઞાનનું અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન લઈને રજૂ થયું છું, જે છે અલંકારની અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, અલંકારની અસાઇનમેન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 2 થી એક વાક્યમાં જવાબો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન નંબર 2 શરીરમાં જોવા મળતા પરિવર્તનો માટે જવાબદાર અર્ધસ્રાવી ગ્રંથિઓ દ્વારા સ્રાવિત પદાર્થનું નામ શું છે? તો એ જવાબ મેં લખેલો છે. વિદ્યાર્થી મિત્રો, અર્ધસ્રાવ છે. હું સ્કોર કરતો જઈશ, તમે ધીમે ધીમે જવાબ લખતા જજો. સાતમો પ્રશ્ન, બળ લાગવા માટે ઓછામાં ઓછા કેટલા પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જરૂરી છે? તો ઓછામાં ઓછા 2 પદાર્થો. વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ સોલ્યુશન છે. એક પણ પ્રશ્ન ખાલી નથી. દરેકે દરેક પ્રશ્નના જવાબ લખેલા છે. વીજભારના પ્રકારોના નામ જણાવો. ધન વીજભાર અને ઋણ વીજભાર. છત્રીસ ક્વેશ્ચનો પૂરા થઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2B એટલે કે 2B વ્યાખ્યા આપો. તરુણાવસ્થા, રજોની વૃત્તિ, સ્થિત વિદ્યુત બળ, પછી આવે છે દબાણ, ઘર્ષણ બળ, ઘસડાવવું, પછી 7મા નંબરની છે કંપન, 8મા નંબરની છે ઘોંઘાટ, 9મા નંબરની છે અર્થિંગ, 10મા નંબરની છે રિક્ટર સ્કેલ, 11માનું છે પરાવર્તન કોણ, 12મું છે પ્રકાશનું વિભાજન, 13મું છે ઋતુસ્રાવ, 14મું છે બળ, 15 અને 16મી ભૂકંપ અને તરલ ઘર્ષણ. હવે આવે છે પ્રશ્ન નંબર 3A, 2 તફાવતના 2 મુદ્દા. તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો વિદ્યાર્થી મિત્રો.
પછી પ્રશ્ન નંબર 3 2 કે 3 વાક્યમાં જવાબ આપો. કંઠમાળી ગૌણ જાતીય લક્ષણો વિશે નોંધ લખો. વાતાવરણનું દબાણ એટલે શું? સ્નાયુ બળ એટલે શું? તેના ઉપયોગો. રમતવીરો ખીલી વાળા બૂટ કેમ પહેરે છે? સમજાવો. ચપ્પલના તળિયા કેમ ઘસાઈ જાય છે? ઉબડ-ખાબડ રસ્તા પર સાયકલ ચલાવવું વધુ બળ કેમ લગાવવું પડે છે? 10મો ક્વેશ્ચન. હવે 26 પ્રશ્નો પૂરા. પ્રશ્ન નંબર 4A મુદ્દાસર જવાબ લખો. જે મોટા છે 4 માર્ક્સના પ્રશ્નો છે, 3 માર્ક્સના. ખાસ ધ્યાન રાખવાનું.
પ્રશ્ન 4 બ વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો વિદ્યાર્થી મિત્રો। બ્રેક મારતા ગતિ કરતા વાહનો અટકી જાય છે કારણ કે વાહનોના ટાયરમાં ખાંચાવાળી રચના હોય છે કારણ કે વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને શેર કરજો। સંપૂર્ણ સોલ્યુશન છે A to Z આખું અસાઇનમેન્ટ અલંકારનું। પ્રશ્ન 4C ના અંદર વિદ્યાર્થી મિત્રો પ્રયોગો છે। ઘર્ષણથી ગતિ કરતા પદાર્થ પર અવરોધ લાગે છે તે સાબિત કરતો પ્રયોગ તમારે તો હેતુ સાધનો પદાર્થો પછી આકૃતિ દોરવાની છે વિદ્યાર્થી મિત્રો। આકૃતિ દોર્યા પછી તમારે પદ્ધતિ લખવાની છે તમે જોઈ શકો છો। પછી અવલોકન લખવાનું છે, છેલ્લે નિર્ણય લખવાનો છે વિદ્યાર્થી મિત્રો। સેકન્ડ નંબર છે પ્લાસ્ટિક આઈસ્ક્રીમના ખાલી કપનો ટેલિફોન બનાવીને સાંભળો। આમાં આપણે હેતુ સાધનો આકૃતિમાં સરસ મજાના છોકરા બેન દોરવાના છે। પછી ત્રીજો છે જુદા જુદા પ્રવાહીઓથી વિદ્યુત વાહકતા તપાસવી। અવલોકનમાં લખવાનું છે જે દ્રવ્ય તમે લો લીંબુનો રસ વિનેગર નળનું પાણી વનસ્પતિ તેલ દૂધ એમાં બળ પ્રકાશિત થાય છે હા ના લખવાનું। મંદ વાહક છે કે સુવાહક એ પણ લખવાનું છે। જે પાણીનું વિદ્યુત વિભાજન કરવું હેતુ સાધનો પદાર્થો। નિર્ણય ખાસ લખવાનો વિદ્યાર્થી મિત્રો। સાદું કેડિલોસ્કોપ બનાવવું। વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ સોલ્યુશન છે। એક પણ પ્રશ્ન છોડ્યો નથી, બધા જવાબો તમને મળી જશે। જેથી કરીને આ વિડીયો તમારા મિત્રોને શેર કરજો જેથી કરીને એમને જવાબો ના મળેલા હોય તો પણ મળી જાય। આવતીકાલે એક્ઝામમાં મને મદદ થઈ જાય। ઓકે વિદ્યાર્થી મિત્રો આજે એટલે સુધી જ અને ગણિતનો પણ આ જ રીતે વિડીયો આવશે વિદ્યાર્થી મિત્રો। ઓકે વિદ્યાર્થી મિત્રો આજે એટલે સુધી જ। થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો।
તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે.